સયાજી ખાતે ભગવાન શ્રી રામલલાના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ડુંગરી ગામમાં વિવિધ સંપ્રદાયના ભાવિક ભક્તજનો દ્વારા શ્રી રામની શોભાયાત્રા ડુંગરી હાઈવે ઓવરબ્રિજથી ખોડિયાર માતાના મંદિર થઈ જોગણ માતાના મંદિરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાના પગલે ડુંગરી ગામ આખું રામમય બની ગયું હતું। શોભાયાત્રા બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ રામજી મંદિર હોલ પર ગ્રામજનોએ સાથે મળીને નિહાળ્યું હતું। ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ડુંગરી સંસ્થા દ્વારા ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની ઝાંકી બનાવવામાં આવી હતી। BAPS સ્વામિનારાયણ સંસ્થા ડુંગરી દ્વારા પણ શ્રીરામ મંદિરની પ્રતિકૃતિની ઝાંકી તૈયાર કરવામાં આવી હતી। ડુંગરી વિભાગના ગૌરક્ષકની ટીમ દ્વારા પણ ભગવાન રામનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વલસાડના માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ડુંગરી ગામના અગ્રણી દાતા શ્રી બિપિનભાઈ, ડુંગરી વિભાગ કેળવણી મંડળ અને રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચંદુભાઈ, આગેવાન શ્રી ગજાનનભાઈ, વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે શ્રી જીતુભાઈ રાણા, શ્રી મિતેશભાઈ પટેલ, શ્રી થમેરભાઈ પટેલ તેમજ શ્રી રશ્મિકાંત પટેલે જહેમત ઉઠાવી હતી।